ગુડ મોર્નિંગ. મજામાં? હા, તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો શીખીએ જ છીએ. લેંગ્વેજ ફંક્શન રિપોર્ટિંગ આપણે શીખીએ જ છીએ. એમાં ગઈકાલે અથવા ગયા વિડીયોમાં આપણે વિધાન વાક્ય ભણ્યા. એના વિશે માહિતી મગજમાં સ્ટોર કરી લીધી હશે તમે. આજે આપણે જે વાક્ય રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે એ વિશે આપણે સમજવાનું છે. ઇઝ ઇટ? તો જુઓ, મેં અહીંયા આ પ્રશ્ન વાક્યો અહીંયા મૂકેલા છે. 1 2 3 4 5 6. દેર આર 6 સેન્ટેન્સ. આ 6 વાક્ય કેવા છે? ક્વેશ્ચન સેન્ટેન્સ છે, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે. ઇઝ ઇટ? તો આ વાક્ય તો આપણને ખબર પડી જાય કે આ વાક્યો પ્રશ્ન વાક્યો છે. હવે પ્રશ્ન વાક્યો છે તો હવે એને સ્પીચમાં મૂકી દઉં. તો સ્પીચ એને બનાવવી હશે તો સ્પીચ હંમેશા ઇન્વર્ટેડ કોમામાં હોય અને એને એક રિપોર્ટ કરનાર એટલે કે અશોકને આપણે શું બનાવીએ? ભારતી અલ્પવિરામ. હવે આ વોટ વેર યુ ડુઈંગ ધેર, આ કોના શબ્દ બની ગયા? આ સ્પીચ બની ગઈ. ખ્યાલ આવ્યો? તો આ કોના શબ્દ બની ગયા? તો કે અશોકના. અશોક આ શબ્દો કોને કહે છે? તો કે ભારતીને. તો આ યુ એટલે કોણ? આ શબ્દો અશોકના છે. તો આ અશોક યુ કોના માટે? યુ એટલે તમે થાય, બીજો પુરુષ તમે. પણ તમે એટલે કોણ? એ આપણને ખાસ ખબર પડવી જોઈએ. તો જરા જોઈએ, કરશું ને આપણે અશોક. હવે આ અશોક મૂકી દીધો તો આ બે ટપકા છે એ સેટ ટુ આપણે વાંચીએ છીએ. પરંતુ અહીંયા પ્રશ્ન વાક્ય છે એટલે અહીંયા સેટ ટુ ન બોલતા, ટોલ્ડ ન બોલતા શું બોલવું પડશે આપણે? આસ્કડ. તો અશોક આસ્કડ ભારતી. રેડી? એટલું આવડી ગયું. હવે આગળ આપણે ભણ્યા હતા એસર્ટિવ સેન્ટેન્સ. અહીંયા જો અસર્ટિવ સેન્ટેન્સ હોય તો અહીંયા શું આવતું હતું? ટોલ્ડ આવતું હતું. હવે ત્યાં આસ્કડ શા માટે આવ્યો? કે રિપોર્ટિંગ સ્પીચમાં પ્રશ્ન વાક્ય છે. ઇઝ ઇટ? હવે આપણે અહીંયા પહોંચ્યા. અસર્ટિવ સેન્ટેન્સ હતું ગઈ વિડીયોમાં. અહીંયા વિધાન વાક્ય હતું. તો આ બંને વાક્યને સંયોજક સ્વરૂપે તો શું મૂકતા હતા? ત્યાં ધેટ મૂકતા હતા. તો હવે અહીંયા ધેટ નહીં આવે, તો અહીંયા આવશે તન આવશે. WH, if અને વેધર. તો આ તનમાંથી કયું આવશે? ઇફ અને વેધર તો એકાબીજાના પર્યાય છે. તમને ઇફ વાપરો તો ચાલશે, વેધર વાપરો તો પણ ચાલશે. પરંતુ આ WH થી શરૂ થયેલું પ્રશ્ન વાક્ય છે એટલે સંયોજક આપણે શું મૂકશું? અહીંયા જે છે તે જ. એટલે કયું સંયોજક આવશે? આ વોટ. આ વોટ સંયોજક થઈ ગયો. રેડી? એટલે સુધી આવડી જશે. હવે આપણી પાસે એટલું વાક્ય રહ્યું. હવે એની ટ્રીટમેન્ટ આપણે કરવાની બાકી છે. હવે પ્રશ્ન વાક્ય આપણને ખબર જ છે કે પ્રશ્ન વાક્ય શું બને છે? વિધાન વાક્ય બનાવશે. તો વિધાન વાક્ય બનાવવા માટે વેરને ક્યાં લઈ જવું પડશે? અહીંયા. આવું વાક્ય થઈ ગયું. હવે વિધાન વાક્ય થઈ ગયું. યુ વેર ડુઈંગ ધેર. યુ વેર ડુઈંગ ધેર. એનું ઇનડાયરેક્ટ આપણે કરવાનું છે. તો કાળ તો બદલે જ છે આપણા નિયમ મુજબ. આ કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. વોચ પ્લસ VING છે. આપણે વોચ પ્લસ VING, આ વોચ પ્લસ VING છે. તો શું થશે? હેડ બીન VING. તો આમ થશે ને? વોટ. હા, ફરીથી જરા જુઓ. આ શબ્દ વોટ વેર યુ ડુઈંગ ધેર, આ યુ છે એ કોણ વાપરે છે? અશોક વાપરે છે. કોના માટે વાપરે છે? તો કે ભારતી માટે વાપરે છે. તો ભારતી માટે અશોક તો યુ કહેશે કારણ કે ભારતી એની સામે છે. પરંતુ હવે આપણે એને ઇનડાયરેક્ટ રિપોર્ટ કરવાના છે. એ શબ્દો હવે આપણે આપણા બનાવવાના છે.
તો આપણે ભારતી માટે શું વાપરશું? સી. વોટ સી હેડ બીન ડુઈંગ ધેર. સમજાઈ ગયો? જરા બીજું વાક્ય જોઈએ, એટલે બીજું વાક્ય આવશે એટલે આપણને ખ્યાલ આવતો જ હશે. બરોબર, નહીં સમજાણું તો આમાં ધ્યાન રાખજો. બધા એક જ પ્રકારના વાક્ય છે, એક જ પ્રકારના નિયમથી બધું ચાલશે. હવે આ વાક્ય છે હુ હેઝ ટોલ્ડ યુ. હુ હેઝ ટોલ્ડ યુ. હવે આ વાક્યમાં કોણ બોલે છે? તો કે મીના. કોને કહે છે? તો કે ટીના. હવે આ વાક્ય થઈ ગયું. આ અને આપણે સ્પીચ બનાવી દઈએ. આવું વાક્ય થઈ ગયું. મીના આસ્ક્ડ ટીના. એમ હું આસ્ક્ડ શું કરે? આ ટપકાને આગળ આપણે સેડ ટુ વાંચતા હતા. હવે હું આસ્ક્ડ શું કરે વાંચું છું? કારણ કે સ્પીચમાં પ્રશ્ન વાક્ય છે. તો મીના આસ્ક્ડ ટીના હુ હેઝ ટોલ્ડ યુ. તો અહીંયા યુ એટલે કોણ? મીનાએ યુ વાપર્યું છે, પણ કોના માટે વાપર્યું છે? ટીના માટે વાપર્યું. તો જોઈએ તો મીના આસ્ક્ડ આવશે ને? શું કરવાના આસ્ક્ડ આવશે? કે રિપોર્ટિંગ સ્પીચમાં પ્રશ્ન વાક્ય છે. ટીના. સંયોજક શું આવશે? આ બે વાક્યને હવે જોડશું ને, તો જે WH હશે એ આપણે સંયોજક બનાવવાનો. તો એને હુ થઈ ગયું, આ હુ સંયોજક થઈ ગયો. હવે એટલો ભાગ રહ્યો હેઝ ટોલ્ડ યુ. હુ હેઝ ટોલ્ડ યુ પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય થઈ જશે. આમાં કંઈ બહુ ફેરફાર નહીં કરવો પડે આગળ કર્યા હતા એવા. મીના આ ટીના હેઝ પ્લસ V3, તો હેડ પ્લસ V3 થાય છે. હુ હેડ ટોલ્ડ. અહીંયા યુ એટલે ટીના, તો ટીના માટે શું છે? સી વાપરશું ને, પરંતુ અહીંયા સી આવશે કે હર આવશે? હર આવશે. શું કરવાને? કંઈ કર્મ વિભક્તિ છે એટલા માટે ત્યાં સી નહીં આવે. ખ્યાલ આવ્યો? શું કર્યું? તો કે પ્રશ્ન આપણે જોયું, પેલા વાક્ય જોવાનું. પ્રશ્ન વાક્ય દેખાણું, તો કે હા. પ્રશ્ન વાક્ય દેખાણું એટલે મીના આસ્ક્ડ મૂકવાનું ટીના, એટલું તો થઈ જાય. પછી અહીંયા જે WH હોય એને સંયોજક બનાવી દીધો, અને આ વાક્યને કાળ બદલાવી સર્વનામોમાં ફેરફાર કરી અને આપણે આપણું વાક્ય બનાવ્યું. ઇઝ ઇટ? હવે આ વાક્ય જોઈએ. હવે આ વાક્યને આપણે મોહન સીતા આવું વાક્ય છે. એટલે એક આ વાક્ય છે, એક આ વાક્ય છે. હવે આના શબ્દો છે મોહનના, એટલે આપણે એને ઇન્વર્ટેડ કોમામાં મૂકી દઈએ. એટલે હવે સ્પીચ થઈ ગઈ. આ મોહનની સ્પીચ થઈ ગઈ ને, ડાયરેક્ટ સ્પીચ થઈ ગઈ છે. ડાયરેક્ટ સ્પીચને હંમેશા ઇન્વર્ટેડ કોમામાં મૂકીએ છીએ, અને ડાયરેક્ટ સ્પીચને આપણે ઇનડાયરેક્ટમાં મૂકીએ છીએ, એટલે કોમા આપણા દૂર થાય છે. ઇઝ ઇટ? તો હવે આ હી એટલે કોણ? મોહન આસ્ક્ડ સીતા. સોરી, અહીંયા હું યુ વાપરું છું. મોહન આસ્ક્ડ સીતા હાઉ ડીડ યુ સોલ્વ ઇટ. અહીંયા યુ એટલે કોણ? યુ કોનો શબ્દ છે? તો કે મોહનનો શબ્દ છે. મોહન એ કોના માટે વાપરે છે? તો કે સીતા માટે વાપરે છે. સીતા ગર્લ છે, વુમેન છે, ફેમિન જેન્ડર છે, એટલે આપણે સીતા માટે શું વાપરશું? તો જો એટલે સુધી તો આવડી જશે. મોહન આસ્ક્ડ સીતા, અને આ સંયોજક આ WH જ સમજવાનું. હા, એટલે સુધી આવડી ગયું. એક વાક્ય થઈ ગયું. હવે ડીડ યુ સોલ્વ ઇટ, આ કયો કાળ છે? આ ડીડ આવી જાય, ડીડ પ્લસ V1 એટલે V2 સમજવાનું થાય છે. એટલે પ્રશ્ન વાક્ય ને વિધાન વાક્ય એટલે ડીડ જશે, અને અહીંયા આવું વાક્ય થાય યુ સોલ્ડ ઇટ. હવે આ સોલ્ડ ઇટ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ શું બને છે? પૂર્ણ ભૂતકાળ. અહીંયા યુ એટલે કોણ? મોહન આ સીતા. યુ એટલે સીતા. સીતા એટલે કર્મનું સ્થાન છે, એટલે સી હેડ સોલ્ડ ઇટ.
ઇઝ ઇટ? પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય થઈ ગયું, ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયા, બે વાક્યને જોડાણા, સંયોજક મૂકાણું, એટલું કામ કરવાનું. રિપોર્ટિંગ વર્બ પ્રશ્ન વાક્ય છે એટલે આસ્ક્ડ આવવા માંડ્યા, અહીંયા જે તે WH હતા એ આવવા માંડ્યા. કાળ મુજબ સર્વનામોમાં ફેરફાર કરી અને આપણે વાક્યો કર્યા. જરા નિરાંતેથી શાંતિથી જુઓ પ્રોસેસ શું થાય છે, ત્યાર પછી ઓટોમેટિકલી ખબર પડશે. હવે આ વાક્ય છે, હવે એ વાક્યને આ વાક્ય કોના છે? તો કે એ વાક્ય છે મહેશનું. કોને કહે છે? તો કે રીના. હવે આ શબ્દો મહેશના છે એટલે ડાયરેક્ટ શબ્દ છે. આ સીધા રીનાને કહે છે, એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવવું છે. એટલે વાક્ય કેવું છે? પ્રશ્ન વાક્ય છે. તો પ્રશ્ન વાક્ય હશે એટલે કેવી રીતે વાંચશું? મહેશ આસ્ક્ડ રીના વેર ડુ યુ સ્ટે. સ્ટે એટલે રોકાવ. આજકાલ તું ક્યાં રોકા છો? જામનગરમાં આવી છો તો કે આઈ સ્ટે ઇન આયર બોર્ડિંગ, વોટ એવર ઇટ ઇઝ, મે બી ડિફરન્ટ. ઇઝ ઇટ? ખ્યાલ આવી ગયો? તો ક્યાં સુધી આપણને આવડશે? તો કે મહેશ આસ્ક્ડ રીના અને સંયોજક આ વેર. હવે એટલું આપણી પાસે વાક્ય રહ્યું. આ ડુ છે એટલે સાદો વર્તમાન કાળ છે, એટલે આ સ્ટે છે એ V1 છે એટલે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ બને. સાદો ભૂતકાળ V1 V2 બને એટલે સાદો ભૂતકાળ બની ગયો. હવે શું કરશું? તો પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય બને છે એટલે ડુ તો આવશે નહીં, સીધું યુ આવશે. યુ કોના માટે વાપર્યું? રીના માટે. તો આપણે શું વાપરશું? સી. સ્ટેટ. હવે જો આ સ્ટેટ, અહીંયા સ્ટે છે, અહીંયા સ્ટેટ શું કારણ થયું? તો કે આ સાદો વર્તમાન કાળ હતો અને એનો સાદો ભૂતકાળ બન્યો એટલે. ઇઝ ઇટ? ત્યાર પછી આવું વાક્ય છે આપણી પાસે. આ કોના શબ્દ મૂકવા છે? તો કે ટીના. કોને કહેવાનું છે? તો કે મીના. ઇઝ ઇટ? તો હવે આ ટીનાના શબ્દો છે ડાયરેક્ટ છે એટલે ડાયરેક્ટ શબ્દો ઇન્વર્ટેડ કોમામાં હોવા જોઈએ તો છે. હવે આપણે એને ઇનડાયરેક્ટમાં કરવાના છે તો શું કરશું? તો જોવાનું રિપોર્ટિંગ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટમાં જે કંઈ આવતું એ બધું રિપોર્ટિંગ સ્પીચ છે. ઇન્વર્ટેડ કોમા છે ને એની વચ્ચે હોય સ્પીચ કહેવાય. એ સ્પીચ કોની કહેવાય? ટીનાની કહેવાય. કેવી છે સ્પીચમાં? વાક્ય કેવું છે? પ્રશ્ન વાક્ય. તો આ વાક્યને વાંચશું કેમ? ટીના આસ્ક્ડ. જો આ ટપકાને કંઈક આપણે સેડ વાંચીએ છીએ, કંઈક આપણે ટોલ્ડ વાંચીએ છીએ. શું કરવા વાંચીએ છીએ? એ આ વાક્યના આધાર ઉપર છે. એ વાક્ય પ્રશ્ન છે એટલે અહીંયા આપણે વાંચીશું આસ્ક્ડ. ટીના આસ્ક્ડ મીના. એટલું તો આવડી જાય. પ્રશ્ન વાક્ય છે એટલે ટીના આસ્ક્ડ મીના. હવે સંયોજકનો વારો. હવે સંયોજક પ્રશ્ન વાક્ય છે, WH તો છે નહીં, તો આપણો સંયોજકનો નિયમ શું છે? ઇફ કે વેધર. તો આપણે ઇફ પસંદ કરીએ, વેધર પણ મૂકી શકાય છે. તો થઈ ગયો. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે આપણે આ પ્રશ્ન વાક્ય છે, પ્રશ્ન વાક્યને આપણે વિધાન વાક્ય કરવાનું છે. તો વિધાન વાક્ય થાય એટલે ડઝ જાય. હવે વાક્ય શું થયું? આ V1 જ છે. ઈ એટલે સોરી અહીંયા સી મૂકી, સાંભળનાર છે ને એટલા માટે. આ બે ગર્લ છે ને એટલે અહીંયા સી વાપરી. સી સ્ટડી જિયોગ્રાફી. તો શું કર? ઇફ આ કયો કાળ છે? V1 છે. આ બંને ભેગા મળે એટલે V1 થાય. તો V1 શું બને? V2. વેર સોરી આ વાક્યમાં હું થોડો ફેરફાર કરું છું. તો હું અહીંયા ડુ મૂકું છું અને અહીંયા યુ મૂકું છું. આપણે સાંભળનારમાં થોડું. તો ડુ યુ સ્ટડી જિયોગ્રાફી? તો ઇફ યુ એટલે કોણ? અહીંયા મીના. મીના એટલે સી અને V1 છે એટલે સ્ટડીડ. ઇફ સી સ્ટડીડ જિયોગ્રાફી. જિયોગ્રાફી એટલે શું? ભૂગોળ. જિયોગ્રાફી એટલે ભૂગોળ. તો આપણે ભૂગોળ આવે એટલે નાગરિક આવે, નાગરિક શાસ્ત્ર. નાગરિક શાસ્ત્રને આપણે શું કહીએ છીએ? સિવિક્સ. તો આવે એટલે પછી ઇતિહાસ આવે. ઇતિહાસને શું કહીએ છીએ આપણે? હિસ્ટરી.
સ્ટોરી. ઇઝ ઇટ? ખ્યાલ આવી ગયો? હવે આપણું છેલ્લું વાક્ય છે, આર ધે યોર ફ્રેન્ડ્સ? મોહન આસ્ક્ડ રીટા. હવે આ શબ્દો કોના બની ગયા? સ્પીચ થઈ ગઈ. કોના બની જાય છે? મોહનના છે. સ્પીચમાં વાક્ય કેવું છે? પ્રશ્ન વાક્ય છે. એટલે પ્રશ્ન વાક્ય હોય તો આ કેમ વાંચીશું? મોહન આસ્ક્ડ રીતા આર ધે યોર ફ્રેન્ડ્સ. ખ્યાલ આવ્યો? તો ક્યાં સુધી આપણને આવડે? તો આ તો આવડી જ જાય. મોહન આસ્ક્ડ રીટા. સંયોજક તો આ શબ્દો છે મોહનના. આર ધે યોર ફ્રેન્ડ્સ? તો મોહન આસ્ક્ડ રીટા, WH નથી એટલે ઇફ સંયોજક અથવા વેધર. હવે આ વાક્યને વિધાન વાક્ય કરવાનું છે એટલે ધે આર થાય. હવે ધે એટલે ત્રીજો પુરુષ, એણે વાપર્યું છે, આપણે પણ ધે જ વાપરશું. ધે અહીં આરનું શું થશે? સાદો વર્તમાન કાળ છે, V1 છે એટલે V2 થશે એટલે વેર. ઈ ધે વેર યોર એટલે કોના? રીટાના. હર ફ્રેન્ડ્સ. આવું છે. આ બધાથી આપણે પરિચિત જ છીએ. આ વસ્તુ મેં અત્યારે જે આપણે ચર્ચા કરી એ કાંઈ નવી નથી. આ બધું તમે નવમાંથી શીખતા આવ્યા છો, પરંતુ આપણે રિવિઝન કરશું. એટલે ગઈકાલે આપણે અસર્ટિવ સેન્ટેન્સ જોયું, આજે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ જોઈએ છીએ. હવે આ વિડીયો જોવાના, બંને જોવાના, પછી બંને વિડીયો વચ્ચે કમ્પેરિઝન કરવાનું છે કે રિપોર્ટિંગ સ્પીચમાં અસર્ટિવ સેન્ટેન્સ હોય તો કેવા ચેન્જીસ આવે, રિપોર્ટિંગ સ્પીચની અંદર ક્વેશ્ચન સેન્ટેન્સ હોય તો કેવા ફેરફાર આવે. ઇઝ ઇટ? ખબર પડી ગઈ? પછી તમને ખ્યાલ મળશે આવવા રિપોર્ટિંગ વર્બ બદલશે, સંયોજક બદલશે ને. આમાં સંયોજક બધા ધેટ આવતું હતું, આમાં બધા WH અને WH ન હોય, સહાયકારક ક્રિયાપતિ શરૂ થયું હોય તો ઇફ અથવા વેધર. આ બધા ચેન્જીસ છે. પરંતુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં હાર્ડ સ્પોટ શું છે? અઘરું શું છે? તો અઘરું છે એ કાળ ઓળખવાનો, અને એ કાળ કયો કાળ શેમાં ફરે એ બહુ અઘરું છે. એટલે એમાં આપણી માસ્ટરી આપણે લઈ આવવાની રહે. પછી પ્રશ્ન વાક્ય અને વિધાન વાક્ય બનાવતા આવડવા જોઈએ. તમને આવડે જ છે, અને ના આવડતા હોય તો મને તમારે કહેવાનું કે સાહેબ મને આ વાક્યો છે પ્રશ્ન વાક્યો, એના મને વિધાન વાક્ય બનાવી દો. એટલે એ વિધાન વાક્ય જરાક તમે ચર્ચા કરી લેશો એટલે વિધાન વાક્ય બનાવતા એ કોઈ બહુ મોટો પર્વત નથી કે આપણે ચડી ના શકીએ, આવડી જશે. પણ ટ્રાય કરવાની રહેશે. તો એટલું સમજાઈ ગયું. અને આ વસ્તુ તો કાયમના માટે યાદ રાખવાની છે. અને આ જે ચેન્જીસ છે એ તો ભેગા ને ભેગા રહેશે આપણે કાયમના માટે. આમનાથી કાળ, આપણો જે કાળ કોન્સેપ્ટ છે, ટેન્સનો જે કોન્સેપ્ટ છે એ પણ આપણો ક્લિયર કટ થઈ જશે. ઇઝ ઇટ? તો આજે એટલું પૂરતું. કેવું લાગે છે આ બધું? સારું લાગે છે ને? જોતા રહેજો વિડીયો. ઓકે? અને મગજમાં થોડા કોન્સેપ્ટ ક્લિયર કરતા રહેજો. ઓકે, બાય.